तो गाइस अभी हम पॉक पार रहे हैं और पॉक की पुंबड़ा रेडी हो गए हैं और मेरा भाई अभी पॉक को पुंबड़ा और मेरे भाई ने आग लगा दी है और पॉक लाया है कहूँ भराया कि ना भराया પણ આટલા બધા વાડલાયા है। हाँ मतलब पॉक पर तो पक्कू आवड़े છે। જય માતાજી જય દ્વારકાધીશ ગાઈસ તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં અને આજની સવાર થઈ ગઈ છે અમારા ખેતરે વાડીએ કારણ કે જો આજ સવારમાં ને આ પાણી ચાલુ થઈ ગયું હોય અને વાડીની અંદર પાણી ચાલુ હતું જો આ બગલા પર તમને દેખાતું હશે। હવે એ રોજનું કામ ધંધો તો લાગી ગયા છે કારણ કે હવે લગ્ન પસંદ પતી ગયો અને હવે જે આપણું કામ હતું એ હવે ચાલુ થઈ ગયું હોય ફરીવાર ખેતી। જો ગાઈસ અહીંયાથી પાણી આવે છે પછી અહીંયાથી નળમાં જાય છે અને પછી અહીંયાથી આ નાની કોંડીમાં જાય છે અને પછી ઠેસ ત્યાં હામમાં દેખાય જો ઓલા જાસનું ઝાડ છે ને ત્યાંથી પાણી બહાર આવે છે અને અહીંયાથી ખેતરમાં જાય છે અને આ લોડા બગડ્યા અને હવે જો હા ને આજનો દિવસ પાણી વાળવાનું ખેતરમાં જવાબ એક અને ઇકોન બધું ગાડીમાં બધું પેક કરી દીધું હો હવે તે બહુ જ્ઞાન જવાનું નહીં પાણી ધીમું ચેમ આવે સારું જો અહીંયાથી પાણી આવે સરસ મજાની બેહવાની જગ્યા છે અને હવે હા ને ગાઈસ રેગ્યુલર બ્લોગ આવશે જો આ ઢાળિયામાં થઈને મસ્ત રીતે પાણી જાય ખેતરની અંદર અને જો આ બે પાવડા ભેગા થઈ ગયા નાકું બાંધવા હાટે અને ગાઈસ એક વસ્તુ બતાવું એલોવેરા એટલે ત્યાં ખુશી વાળું તોડી કાઢ્યું લાગે છે નાના નાના એલોવેરા અંદર ઉગી ગયા અને અમારે ચીકુડીને ઝાડ ઉપર કેટલા બધા ચીકુડા બતાવું તમને જો ઝૂમ કરીને બતાવજો એટલા બધા ચીકુ આવ્યા છે ને હવે ટૂંક જ સમયમાં આ બધા ચીકુનું હાર્વેસ્ટિંગ કરી લેવાનું એટલે કે બધા ચીકુ પાડી લેવાના છે અને ચીકુ હોય ને 4 થી 5 દિવસમાં પાકી જશે અને કેટલું અડધું પીપળું વહીને ચીકુ પડશે જોજો તમને બતાવીશ તમે બસ મારા વ્લોગ જોવાનું ચાલુ રાખજો। અને ગાઈસ અમારી ગુલાબની વાડીમાં બિલકુલ જો ગુલાબ નહીં દેખાતા હોય વારો પડી ગયો કારણ કે જો નવી જે ફૂટ આવે છે ને હવે એને છે ને 15 થી 20 દિવસ સુધીમાં કળી આવી જશે નવી અને પછી પાછો નવો વારો સડી જશે અત્યારે તો બહુ ભાવ નહીં એટલે વાંધો નહીં બીજી જે અમારી નાની વાડી છે ને અહીંયા વારો ચાલુ અત્યારે અને ગાઈસ જ્યારે ગુલાબનો વારો એકદમ પડી જાય ને તો જો ગુલાબની કળિયું હોય ને એકદમ લાલ લાલ થઈ જાય ફૂલે લાલ લાલ આવે અને આ વાડીની અંદર પાણી છે ને 5 થી 6 કલાક ફરશે પછી વાડી પી જશે પછી નાની વાડી અંદર પાણી ચડાવવાનું છે પાવડર લેતા જવું એટલે વાડીમાં જે હોય ને એ ઢાળીઓનું હોમું કરવાનું હોય ને નાકા બાંધવાના તો ગાઈસ અત્યારે હું બીજા ખેતર આવી ગયો છું અને જો આની અંદર અમે ઘઉં કર્યા ખેતરની અંદર અને જો આ આંબાના છે ને બરાબર પાણી ઉપર નહોતું પાકતું તે બળવા માંડ્યો હતો તે મેં અત્યારે જો આ છાણ ને એવું લગાવી દીધું હોય એટલે છે ને પણ તોય ફાટી જ ગયું હોય અને અત્યારે પાણી પાવા હાટર મેં હમું કર્યું હોય કારણ કે જો આને અત્યારે હરખું પાણી નહોતું પાકતું ને તે બળી જતો હતો અને ખબર નહીં જો અમારે આ ટુવેરનો છોડવો જુઓ જેવો એકદમ લીલોછમ હોય અને આ બળી જ ગયો હવે મેં પૂછ્યું મારા પપ્પા કે 2 વાર થાય એટલે બળી જાય હવે મેં કીધું વાંધો નહીં કાલ હે ને આની બીજી સિંગું વેણ લઈશું અને હે ને બીયામાં ઉપર કાઢીશું જો આ સિંગું કોકો કરવા દીધી અમે અને હું દ્વારકા ગયો હતો ને ત્યાં હે ને કેટલી સિંગું ખબર હે 50 કિલોથી ઉપર હશે 50 થી 80 કિલો લગીને આટલા લગીને ટુવેરું નહીં 1 2 3 4 5 6 7 8 ત્યાં લગીને ટુવેરું હોય એમાંથી 10 છોડવા જેવા તો બળી જ ગયા છે 10 પૂરા થઈ ગયા છે અને જો હું કહેતો હતો ને કે જો અમારી બીજી વાડી છે તો એ વાડી આ રહી જો અત્યારે આ વાડીની અંદર વારો હજુ કળિયું દેખાતી હશે તમને હજુ વારો ચાલુ થયો નહીં હજુ 1 થી 2 દિવસની અંદર છે ને વારો ચાલુ થઈ જશે પરફેક્ટ બીજું જો આ રીંગણના છોડવા ઉગાડેલા હા અને રીંગણે આવે જો કોક જો આર્યા રીંગણે સારા એવા આવે હા અને જો આ પાલક કર્યું હતું બધા મહેમાનો બધા આવ્યા ને તે હા ને પાલક જેટલું તે વાઢી ગયા હતા અને જો ઓલી બાજુ એક ને પાળો મેથી કરી હા મૂળાઈ કર્યા પણ મૂળાને ફૂલાઈ ગયા ને તે મૂળા અત્યારે ખવાઈ એવા નહીં રહ્યા ટૂંકો સિઝન લેટ થઈ જતી અને જો આ ખેતરની અંદર જે ઘઉં છે ને એ હજુ પાક્યા નહીં પણ હા ને બીજા જે અમારું બીજું ખેતર છે ને ત્યાં ઘઉં છે ને એકદમ પાકી જ ગયા તો હું 1-2 દિવસમાં પોંક પાડીશ ભાઈ તમને બતાવીશ
તો ગાઈસ અત્યારે મેં આ ખેતરની અંદર નાકા બાંધી દીધા અને હવે જાઉં છું ઘરે. તો ગાઈસ અત્યારે જો મેં નહીં લીધું હોય અને હે ને જો આ ખેતરની અંદર પાણી વળી જ ગયું હોય, જે મેં બીજા ખેતરમાં અડધું પાણી ચડાવ્યું હતું અત્યારે અહીંયા જવું છું, કારણ કે અત્યારે અહીંયા આ 2 ચારા જેવું હતું એટલે પી જ જશે પાણી. અને હવે જો ઓલી નાની વાડી દેખાય ને એની અંદર પાણી ચડાવવાનું છે. ગાઈસ અત્યારે મેં આ ડાટો ખોલી નાખ્યો હોય અને હવે આ ઢાળિયા થઈને હે ને ત્યાં ઓલી ખેતરની અંદર હે ને ઓલી નાની વાડી છે ને એની અંદર પાણી જશે. અને ત્યાં જ્યાં જાસૂદ અમારા હા જો ઝૂમ કરીને બતાવતા હામમાં ઠેસ એ જાસૂદ અત્યારમાં જવાનું, કારણ કે અહીંયા અડધું પાણી ચાલુ હોય તો એ જાસૂદ પીર્યા હોય ને તો હવે આ ડાટો વાંખી દેવાનો છે અને પછી બધું પાણી આ ઢાળિયામાં જશે. અને જો આ બાજુ મેં નાકા બાંધી દીધા હતા ને તે અહીંથી હે ને જો બધું પાણી હે ને એ બધું ખેતરમાં જોવા માંડ્યું હા. અને હવે છે ને હું જાઉં છું ઓલા ખેતર. તો ગાઈસ અત્યારે હું બીજા ખેતર આવી ગયો છું. જો આ હામમાં જાસૂદ છે એમાં પાણી ચાલુ હોય ને જો આ પાણી ધીમે ધીમે ચાલુ હોય. પહેલાં હા ને એકદમ ફાસ્ટ પાણી આવતું હતું પણ મેં ત્યાં ડાટો ખોલી નાખ્યો ને એટલે અહીં ધીમું થઈ જ ગયું હોય. હવે આ ડાટો વાગી દેવાનો હોય એટલે હા ને બધું પાણી હા ને એ ખેતર જોવા મળશે. ગાઈસ અત્યારે અમે પોક પાડવાની તૈયારી કરવી છીએ અને જોવા અમને કેટલો બધો પોક લાયા હા. કહું ભરાયા કે ના ભરાયા પણ આટલા બધા વાડ લાયા હા. અને 2 દિવસ પછી પાછળ જતા છે. અહીંયા હા ને એમને હા ને ફૂલ કામ જ નહીં કરવાનું, આઝાદી ફૂલ. અને હવે હા ને અને આડા અને આ આડા પોંક હમો કરે પછી પોંક પાડવા જવી છે. મેં આ ગુલીનો ફૂલ પ્રેક્ટિસ છે પોંક પાડવાની. તો ગાઈસ અત્યારે આગ લગાવી દીધી છે મેં અને જો ત્યાં ઓલી 2 જોડીઓ પડી ને એવાની અંદર શેકવાની. હા તો હવે ફટાફટ પોંક પાડવાની પ્રોસેસ ચાલુ કરીએ. તો ગાઈસ આ દાણા હજુ ભરાયા નહીં પણ નિહુમને હા તો ટૂલ લાયા હતા અને ગુલી પોક બસ જો અંદર હા ને ઓલા કાચા દાણા હજુ ભરાયા નહીં ઘઉંની અંદર. પોક પાડવા ગુલી આવી ત્યાં પોક બધો મેં પાડ્યો. એકદમ જોરદાર પોક હા, જો બન્યો મસ્ત લાગે. तो गाइस अभी हम पोक पाड़ रहे हैं और पोक की पुंबड़ा रेडी हो गए हैं और मेरा भाई अभी पोक को पुंबड़ा तोड़ेगा और कैसे फूंक मार रहा है देखो. और नेहली गबड़ गबड़ खा रही है और मेरे भाई ने आग लगा दी है. और चिंटू ये देखो, यहाँ पे चिंटू को देखो जरा. चिंटू को भी पोक बहुत पसंद है तो चिंटू भी अपनी राह देख रहा है पोक की. तो नेहली केवी गब्बा जेवी जाडी થઈ જાય है. એટલે બોલો હા એટલે નીલા ત્યાં હે મે કઈ હારું તો જોઈએ ને હવે હારું હારું જારી ખાઈ જાય. અલ્લો ને તમે બેન લેસો મારા ભાગમાં કશું લઈ આવા હ તા છોડવાનો. અરે મે અલા હાડો બે ગાઈસ તો મે અત્યારે આટલો પોંખ ને વેણ્યો હ વાના છોડીને ખાવાનો. દાણા હા મો જો એક દાણો નીકળ્યો. ટમાટર બોલેલું ભાઈ. હા ટમાટર બોલેલું ભાઈ. વાતો દે હજી તો બહુ બળી હા. આ બાજુ તો ગાઈસ અત્યારે હું પોંક છોડું છું. પોંક બહુ મીઠો લાગે હ એની વાત ના થાય. અને જો 2 હાથ કાળા કાળા થઈ ગયા. હવે આમાંથી હે ને ખાલી એક મુઠ્ઠી જ પોંક નીકળવાનો, વધારે નીકળવાનો નહીં. જો ગુલી સારો માલ છે ને બધો ખાય અહીંયા. જો આ ખરાબ માલ બધો આમાં હાથમાં આવી ગયો. એને સારો બેન લીધો. તો વાંધો નહીં, આને સાફ કરીને ખાશું. ઘણી મહેનત પછી મહેનતનું ફળ મળી ગયું છે. આર્યો પોંક એટલે પહેલા આપણે થોડુંક લે જવાન છેડામાં લાગ્યો. બે છેડા હાથે કાળા કાળા થઈ ગયા. બાય બાય બધા બતાવો હાથ બાપા.